Hey guys, good morning. Welcome to my new vlog. હું એઝ અ હોસ્ટ આજે બનવાની છું. કેમ છો કિચનમાં? Hey guys, good morning. Welcome to my new vlog. તો આજે જો અત્યારે વાગ્યા છે 6 અને મસ્ત તૈયાર થઈ ગઈ છું અને આજે મને એક આંટી રેડી કરવા આવ્યા છે તો હું મારો હેર કરાવીશ અને એની જોડે મેકઅપ પણ કરાવીશ અને બધા ઉઠી ગયા છે 6 વાગ્યાના. સો ચાલો આપણે જોઈએ કે બહાર શું થઈ રહ્યું છે. જો હવે મારા હેર થઈ ગયા છે. આ આંટી મારા હેર કરે છે એન્ડ અહીંયા મેકઅપ ચાલે છે. શ્રુતિનો મેકઅપ ચાલે છે. આ પણ મિશિગનની જ છે. આ કુનાલ છે અને અત્યારે બધા જો અહીંયા બધા પોતપોતાનું છે ને કુકિંગ કરી રહ્યા છે અને આ બીજી શ્રુતિ હજી નાઇટ ડ્રેસમાં જ છે. નાવા નથી ગયા શ્રુતિ. સો ગાઈઝ હવે મારો ટર્ન છે. સો હું કેમ છો કિચનમાં એઝ અ હોસ્ટ અત્યારે રસોઈ શો કરવા જઈ રહી છું અને એક શ્રુતિ છે જે જોર્જિયાથી આવ્યા છે તો હું આજે હું એઝ અ હોસ્ટ બનવાની છું. તો આજે હું તમને આખા બ્લોગમાં તમને બતાડીશ કે મારું પરફોર્મન્સ કેવું છે એવું બધું. હું અહીંયા આવી ગઈ છું રસોઈ શો માટે અને આજે હું બનવાની છું હોસ્ટ. તો આજે હું શ્રુતિ ઠક્કર જોડે મતલબ એ શેફ છે, એક ઇન્ફ્લુઅન્સર છે ઇન્સ્ટા પર. તો આજે હું એના માટે મતલબ હું એઝ અ હોસ્ટ આજે બનવાની છું કેમ છો કિચનમાં અને તમે આ એપિસોડ જોઈ શકો છો શી મારું ગુજરાતીમાં. એવું લિંક તમને મારા ઇન્સ્ટામાં લિંક ઇન બાયોમાં હું તમને મૂકી દઈશ. તો પ્લીઝ તમે જોજો મારા બધા એપિસોડ એન્ડ લેટ મી નો ઇન અ કમેન્ટ. કેમ છો મિત્રો, હું છું કાજલ કેવડિયા, તમારી દોસ્ત કમ એન્ડ હોસ્ટ ઇઝ યાદા. માય ઇન્સ્ટા હેન્ડલ ઇઝ કાજલ કેવડિયા. પણ તમે હેલ્ધી બાઇટ્સ લઈને આવી રહ્યા છો રાઈટ? એનો બેઝ કેવો હશે એ હું સ્પેશિયલ પૂછું કે ડિરેક્ટલી તમારે આજ બોલવું છે. પહેલા મિર્ચ મસાલા બોલ દો પછી તમે પીલા. તો ગાઈઝ મારો એપિસોડ છે ને ઓલમોસ્ટ પતવા આવ્યો છે જે શ્રુતિ ઠક્કર જોડે હતો અને એને આજે બનાવી છે હેલ્ધી બાઇટ્સ અને દાબેલીનું વર્ઝન હતું એ હું તમને બતાડું એકચ્યુઅલી. તો આ એને બનાવેલી હતી. આ એ છે પેલી દાબેલી બાઇટ્સ અને આની નીચે છે ને પેલો ઈદડા નાખેલા છે તો ઈદડાવાળું છે એટલે મતલબમાં એક મસાલામાં એને 2 આઈટમ બનાવી છે. અચ્છા, જો તમારા લોકોને આ એપિસોડ જોવો હોય તો પ્લીઝ તમે મારા ઇન્સ્ટાગ્રામમાં જાઓ, લિંક ઇન માય બાયો, તમે જોઈ શકો છો. ઓકે ગાઈઝ, તો આ છે મારું બીજું આઉટફિટ અને અત્યારે મારો બીજો એપિસોડ શૂટ થવા જઈ રહ્યો છે કેમ છો કિચન સિઝન 7માં. એન્ડ આ આખો એપિસોડ છે ને shimarumi.com પર આવવાનો છે તો તમે જોવાનું ના ભૂલતા. એન્ડ આ છે આજનો મારો આઉટફિટ. એન્ડ આજે હું શેફ ખુશ્બુ નાયક જોડે પરફોર્મન્સ કરવાની છું. તો એ સેકન્ડ એપિસોડ છે, તમે જોવાનું ના ભૂલતા. રિલીઝ થાય એટલે હું તમને ઇન્સ્ટા પર હું લિંક મૂકી દઈશ તો તમે જોઈ શકો છો મારો એપિસોડ. તો ચાલો આપણે બોલાવવા જઈ રહ્યા છીએ ખુશ્બુ નાયકને એન્ડ શી ઇઝ ફ્રોમ માયામી. જ્યાં સુધી આ રેડી થાય ત્યાં સુધી આપણે બાજુમાં ચણાનું સ્ટફિંગ રેડી કરી દઈએ. ઓકે, તો આમાં આપણે મસાલો એડ કરી દઈએ બટરમાં. અને એ પણ ડીપનો જ છે રાઈટ? એ પણ ડીપ. ઓકે, તો ગાઈઝ આની અંદર અમે લોકોએ મસાલો નાખી દીધો છે. હવે અમે લોકો આની અંદર નાખીશું પાણી. આપણે ડાયરેક્ટ ચણા છે. આ ગઠોડું અરે પણ આપણે સોરી નહીં યાર. આ ગઠોડા ભાંગતા નથી. સોરી એટલી ઇશ્યુ ના સોરી પણ નથી ભાંગતા. જો પાણીની જરૂર લાગે છે મને. पानी पिला दीजिए मेरा गला सूख रहा है. તો કાજલબેન શું બનાવો છો તમે? અત્યારે હું હોસ્ટ છું પણ મને લાગે છે અડધી હું શેફ થઈ ગઈ છું કારણ કે આ જે શેફ જે છે એને ફ્લાઇટ છે અને બહુ ઉતાવળ કરે છે તો થોડુંક એના મગજમાં એવું જ છે કે મારી ફ્લાઇટ લેટ થશે તો મને અત્યારે મને હોસ્ટ બનાવી દીધી છે એકચ્યુઅલી. અને આઈ થિંક મને લાગે છે નેક્સ્ટ સિઝનમાં મને કુનાલ લઈ લેશે એઝ અ શેફ. તો આપણે કાઠિયાવાડી તડકો લઈને હું આવીશ. આ આંટીને લે, દિવ્યા આંટીને. હાય આંટી. આ દિવ્યા આંટી છે જે બધાને હેલ્પ કરી છે, બધાના શેફને. એકચ્યુઅલી આ આંટી છે ને આપણે સુરતના જ છે અને આ આંટી બિચારા સવારના આવ્યા છે 5 વાગ્યાના અને હવે બધા આ જેટલા બી શેફ છે ને બધાને કટિંગ કરીને આપ્યું છે. તો ભાઈ આ આંટીને પણ તમે થેન્ક યુ આંટી. એમના કારણે બધાની અને રેસીપી એમના કારણે જ આ બધી રેસીપી બની છે. આ આંટી ના હોત ને તો ના મેળ પડે અને હું ના હોત તો આ બ્લોગ ના બન્યો. ટ્રુ. ये बड़ी अच्छी बात कही आप. હાય કાજલ. હાય. તો આ અદિતિ છે. તમને ખબર છે ક્યાંથી આવી છે? એ એટલે દૂરથી આવી છે ને મને એમ લાગે છે કે એટલી દૂર તો હજુ હું ગઈ જ નથી. એ આવી છે સેન ફ્રાન્સિસ્કો થી. આ શેફ છે એકચ્યુઅલી
તો હવે મને એવું કે ખબર કાલે હું છે ને એ સમોસા ચાટ બનાવ્યું તો બોલો હલકામાં મેં કીધું આવી રીતના તો કઈ ડીશ લઈને અવાય જ નહીં સમોસા ચાટ તો મેં કીધું મને પણ બનાવતા આવડે છે તો હવે એની રેસીપી છે ને આપણે એનો કાલ એપિસોડ આવવાનો છે આપણે અદિતિનો તો તમને કાલે કહીશ કે શું બનાવશે ગાઈઝ મારો હવે સેકન્ડ એપિસોડ પતી ગયો છે અને કાલે હવે મારા 3 એપિસોડ શૂટ થશે એન્ડ હવે કાલે બીજા જે ત્રીજા હું કે 3 શેફ હશે તો એ 3 શેફ અલગ છે હજુ સુધી નથી આવ્યા તો કાલ સવારમાં આવશે અને હવે મારું કામ પતી ગયું છે સો હવે હું વિચારું છું કે મારી એક ફ્રેન્ડ છે સ્વાતિ એને મળી આવું દેન પાછું મારે અહીંયા પાછું આવવું પડશે કારણ કે મારે સોહાને પિકઅપ પણ કરવાની છે સો હવે લેટ્સ સી હવે આગળનો રાતનો પ્લાન શું હોય એ હું તમને જણાવીશ ચલો ગાઈઝ અત્યારે છે ને હું જર્સી સિટીમાં પહોંચી ગઈ છું હું તમને કહી દઉં કે પહેલાં છે ને મારું જૂનું ઘર આ હતું જે 95 ડિસ્ટ્રિક્ટ તો જર્સી સિટીમાં મતલબ આ મારું અહીંયા બધું સ્ટ્રગલ વગર બધું અહીંયા જ થયું છે અત્યારે હું ચાલીને જઉં છું મારા ફ્રેન્ડ્સને મળવા એકચ્યુઅલી સ્વાતિને અને રામાણીને તો આ તમે પાછળ જે જોવો છો ને જર્સી સિટી અહીંયા તમે જુઓ પાર્કિંગને એટલા બધા લોચા ને અહીંયા કે તમે છે ને જે તમે કોઈને ટાઈમ આપ્યો હોય ને તમે ટાઈમ ઉપર તમે પહોંચી જ ના શકો ને તમે બહુ લેટ થઈ જાય છે એકચ્યુઅલીમાં તો મારી જૂની યાદો છે અહીંયા મતલબ એન્ડ હા આ જે બિલ્ડિંગ તમે જોવો છો ને પહેલાં હું અહીંયા રહેતી હતી બાય ધ વે સો હવે હું મારા ફ્રેન્ડ્સ લોકોને મળવા જાઉં છું પછી સોહાને પિકઅપ કરવા જઈશ મળ્યા પછી A few moments later. તો ગાઈઝ હું છે ને પાછી પહોંચી ગઈ છું એરબીએન પર અને મેં સોહાને પિકઅપ કરી લીધી છે મેં તમને કાલે જે વાત કરેલી હતી કે હું સોહા મારી ફ્રેન્ડ આવવાની છે અહીંયા મને હેલ્પ કરવા માટે તો આ છે સોહા ફ્રોમ ક્વીન્સ અને ન્યુયોર્કમાં રહી છે તો હવે અમે લોકો જસ્ટ આવ્યા હવે અમે લોકો પાઉંભાજી ખાઈશું જે અમે લોકો કુનાલે ઓર્ડર કરેલી હતી તો હવે ખાઈ પીને સૂઈ જઈશું કારણ કે સવારની હું 6 વાગ્યાની જાગી હતી તો હવે હું તમને મળીશ કાલે બીજા વ્લોગમાં ત્યાં સુધી સ્ટે ટ્યુન એન્ડ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ બાય ગુડ નાઇટ એન્ડ જય શ્રી કૃષ્ણ